आंसुड़ा कोई जोशे तो तुम्हारा आंसुड़ा लूससे नहीं, तमने डबल रोवड़ावशे। कहां कहे किसे कहे शिकायत अपनी, कहां कहे किसे कहे शिकायत अपनी, यहां जिसको देखो उनका दामन भींगा लगता। तम कोनी आगळ रोशो, बधा रोवे छे एमां तमने कोण साना राखशे? आज बधा रोवे छे, कोई सत्ता माटे रोवे, कोई रुपया माटे रोवे, कोई घरना सभ्योनो दुखथी रोवे, कोई गामना दुखथी रोवे छे, अने कोई शरीरना रोगथी रोवे छे। आमां कोण रोकવું? कितने दिनों से प्यासे हम है यारो सोचो जरा। सोफीनो आगळनो शेर कि कितने दिनों से प्यासे हम है यारो सोचो जरा, हम भी पागल हो जाएंगे तो कैसा लगता है, शीश महल में हर एक चेहरा अपना लगता है। તમે કોની ઉપર ઘા કરશો? આ બધા માથા આપણા જ દેખાય છે, આમાં તમે કોને કહેશો? દુઃખ ગાવું હોય ને તો ઈશ્વરની આગળ ગાજો। બીજું કોઈ સંતની આગળ દુઃખ ગાજો। તમારું ગમે એવું દુઃખ હોય ને, કોઈ સંતને તમે, પછી શરીરનું હોય, મનનું હોય કે દુનિયાનું દુઃખ હોય કે કુટુંબનું દુઃખ હોય, તમારા ગમે એવા અંગત પ્રશ્નો કોઈ સાધુને કહેશો ને તો સાધુ જરૂર એનું સમાધાન કરી દેશે। કોઈ સાધુને કહો, કોઈ સંતને કહો, કોઈ મહાત્માને કહો, કોઈ મહાપુરુષને કહો। રડવું હોય ને તો કોઈ સાધુ આગળ રડજો। આપણામાં કહીને કોઠો ખાલી કરવો હોય ને બાપ, તો કોઈ સાધુની આગળ, સાધુને સાચું કહી દે। संत कहई अस नीति प्रभु, श्रुति पुराण मुनि गाव, होयन बिमल विवेक उर, गुरुसन किए दुरा। संतनी आगळ तो दिल खोली नाखो बाप, कोई साधुनी आगळ दिल खोली। अने गंगा सतीए तो त्यां सुधीनुं कीधुं के तमारुं दिल एने आपी दो, बस दिल उसको दे दो। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथ में। હું ઘણી વખત કહું કે ગુરુ થવું ને એ જવાબદારી છે। ગુરુ છે ને, ચેલા જે પાપ કરે ને ગુરુને ભોગવવું પડે છે। એક ભાઈ એક મહારાજની આગળ ગયા, બાપુ મારે ગુરુ કરવા છે। તો પેલા સંતે એમ પૂછ્યું કે ભાઈ જો તમારે શિષ્ય થવું હોય તો કામ કરવું પડશે। હું કહું તમારે કામ કરવું, બોલો કે આ બગીચાને પાણી પાઈ દો તો એ મન ન આવડે, તો આશ્રમ વાળી નાખો તો એ મન ન આવડે, તો આ ગાયો છે નિરણ નાખો જાઓ આશ્રમમાં તો એ મન ન આવડે। તો ગુરુએ પૂછ્યું તને કાંઈ નથી આવડતું, ગુરુ થતા આવડે? તો હા, તો તું મારો ગુરુ, હું તારો છેલ્લો। હું તો એમ કહું કે ચેલા કરો ને પણ ધ્યાન રાખજો। હવે પેલો માણસ એમ કહે કે બાપુ મેં કંઠી લીધી છે, મારી પાસે કંઠી છે, તો એ તમે જોજો આજે તો ગુરુ એક વેપાર થઈ ગયો। આજે લોકો તરત જ કંઠી નાખી દે, તું મારી કંઠી લઈ લે, એટલે પરિવાર વધે ને। એ સારું, મારે ના નથી, હું સ્વીકારું છું એ વાતને, પણ પેલો એમ કે મારા લગ્ન થઈ ગયા છે, મારા ગળામાં વરમાળા છે, તોય કંઠી નાખી દે। તો દુઃખ ગાવું હોય તો સદગુરુની આગળ ગાઓ। મહારાજ દશરથજીએ દુઃખ ગાયું હતું કોની પાસે? ગુરુદેવ વશિષ્ઠજીની આગળ। નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાયવું, કે બાપજી બીજું બધું સુખ છે, પણ મારી વિનંતી મારી વ્યાસ ગાદી ઉપરથી એટલી કે પહેલા તમે તમારું સુખ ગાઓ, પછી દુઃખ ગાઓ। પહેલા સુખ ગાઓ। આજે લોકો પહેલા દુઃખ ગાય પછી સુખ ગાય। અહીંયા રામાયણમાં બતાવ્યું છે કે નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાયવું। આયે સદગુરુ સિવાય તમારા દુઃખને કોઈ મટાડી ન શકે। સદગુરુજીએ સત્ય કી રાહ બતાઈ, સદગુરુજીએ સત્ય કી રાહ દેખાઈ, હમારે ગુરુ सदगुरु जी
दिखाए। सदगुरु जी सत्य की राह बताई। सदगुरु जी सत्य की राह दिखाए। मेरे मन की सब भ्रांति मिटावी दीधी। मेरे मन की सब भ्रांति मिटाई दीदी। मेरे मन की सब भ्रांति मिटावी दीधी। मेरे मन की सब भ्रांति मिटाई दीदी। सदगुरु जी ये सदगुरु जी सत्य की राह दिखाई। सदगुरु जी सत्य की राह दिखाई। सदगुरु जी सत्य की राह दिखाए। हमारे गुरु जी सत्य की राह दिखाए। सुतो रे जगाड़ो गुरु मारा देश देखाड़ो। सुतो रे जगाड़ो गुरु मारा देश दिखाड़ो। सदगुरु जी सदगुरु जी सत्य की राह दिखाई। हमारे गुरु जी सत्य की राह दिखाई। हमारे गुरु जी सत्य की राह दिखाई। ओ सत्य की राह दिखाई। सत्य की राह दिखाई। એમાં ही ત્રણ વસ્તુ છે ગુરુ, સદગુરુ અને જગતગુરુ. ઘણા લોકો શંકાથી પૂછે કે બાપુ ગુરુ કર્યા પછી ગુરુ ગુજરી જાય તો પછી બીજા ગુરુ બદલાવાય. અમુક આપણે એવું પકડી લઈને ભાઈ ક્યારેક તો મને એમ થાય કે આ બધું મૂકીને વ્યા જાય. ક્યારેક હું એ બહુ કંટાળું. બાપુ ગુરુ ગુજરી જાય પછી લોકો એમ કે ગુરુ બદલાવાય નહીં. ઠીક છે, સ્વીકાર. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા એને વાંધો નહીં પડ્યો. ભાગવતમાં આપણને જેની આગળથી સારું મળે એને ગુરુ કરી લ્યો. ગુરુ બદલાવાય નહીં, પણ ગુરુ હોય કે ન હોય, ગુરુ છે ને એ ખાલી સંદેશો જ આપે. ગુરુ શું કરે? ત્યારે સદગુરુ ઉપદેશ આપે. સદગુરુ પણ હોવા જોઈએ આપણે. ગુરુ કર્યા પછી એમ લાગે કે આ કંઈક પવિત્ર છે અને ભગવાનની નજીક છે તો સદગુરુ કરી લો. સદગુરુ ઉપદેશ આપે. ગુરુ સંદેશો આપે ત્યારે સદગુરુ ઉપદેશ આપે. પણ ગુરુ એવા હોવા જોઈએ. ગુરુ શાંત હોવો જોઈએ. ગુરુ ક્રોધ વિનાના હોવા જોઈએ. બીજું ગુરુની વ્યાખ્યા કરી કે જે ગુરુ પોતાના શિષ્યના મનનું હરણ કરે. આ વાક્ય ધ્યાનથી સાંભળજો. જે ગુરુ પોતાના શિષ્યના મનનું હરણ કરી અને ભગવાનની આગળ મૂકી દે એનું નામ ગુરુ.
પણ જે ગુરુ પોતાના શિષ્યના વિતનું હરણ કરીને ઘર ભેગું કરે એ ગુરુ નહીં. તમે એને બધું સોંપી દીધું હોય, માની લો તમારી તમામ સંપત્તિ ગુરુને આપી દીધી હોય, તમે તમારું શરીર પણ ગુરુને આપ્યું હોય, પણ છતાંય તમારા શરીરને પણ ન વતાવે કે તમારી કોઈ સંપત્તિને પણ ન વતાવે, અને છતાંય સંસારમાં રહીને જીવન જીવે, એને ગુરુ કહેવાય. બાપ, તમે બધું સોંપી દીધું હોય પણ છતાંય ગુરુ કોઈ પણ વસ્તુને ટચ ન કરે. બીજી ફરિયાદ લોકોની એ છે કે અમે ગુરુનું દર્શન કરવા ગયા પણ ગુરુએ અમારી સામે ન જોયું. ગુરુએ ભલે સામે ન જોયું પણ ગુરુના પગ સામે ધ્યાન રાખો, ગુરુના ચરણ સામે દૃષ્ટિ રાખો. એક મને કીર્તન યાદ આવ્યું. આ કીર્તનમાં લખ્યું, आ गए हम आ गए गुरुद्वार में, आ गए, बोलो ખાલી તાળીઓ વગરનું ગાઓ. गुरुद्वार आ गए हम आ गए गुरुद्वार में, बोलो आ गए आ गए गुरुद्वार में, प्रेम पुष्पों लेकर गुरु हम आ गए, प्रेम पुष्प लेकर गुरु हम आ गए, प्रेम पुष्पो लेकर गुरु हम आ गए. प्रेम લઈને આવ્યો છે वो. प्रेम पुष्प लेकर गुरु हम आ गए, आ गए हम आ गए गुरुद्वार में, आ गए हम आ गए गुरुद्वार में, गुरुद्वार में आ गए गुरुद्वार में. गुरुद्वार में. કાંઈ ન હોય. શિવની પૂજામાં લખ્યું છે, પત્ર પુષ્પ ફલમ તોયમ. આપણે એમ કહીએ ને કે ફૂલની પાંખડી આપો. તો બાપ, દુઃખ ગાવું હોય તો કોઈ સંત પણ એને હૈયું આપો. પ્રેમ ભરેલું હૈયું લઈને પ્રભુ તારે દ્વારે આવ્યો. બિંદુ મહારાજ તારે દ્વારે. ગમે એવી સમસ્યા હોય, ગમે એવું દુઃખ હોય, આમ તો અહીંયા આ કથા ઉપરથી એવું લાગે છે કે હૃદયમાં દુઃખ રાખો. કોઈ સાધુને કહો. શિવજીને દુઃખ થયું કે સતીએ સીતાની પરીક્ષા લીધી, અતિશય દુઃખ થયું. પણ મહાપુરુષો કોઈ દિવસ કહેતા નથી. એટલે ભગવાન શિવજીએ મનમાં એવું નક્કી કરી લીધું કે જેણે સીતાનું રૂપ લીધું છે, જેણે સતીનું રૂપ ધારણ કર્યું, એટલે સીતા બન્યા એ માં કહેવાય. એટલે મનમાં શંકર ભગવાને પ્રતિજ્ઞા કરી લીધી કે આજથી સતી મારી પત્ની નહીં, હું એનો પતિ નહીં. મનમાં બોલ્યા છે કે હવે જો સતીના શરીરને અડીશ, સતીના શરીરનો સ્પર્શ કરીશ. નાના બાળકોને થોડાક આમ આગા પાછા કરો ને તો બહુ અવાજ ન કરે, આમ થોડાક શાંતિથી બેસાડી દે બાબા. તો શિવજીએ સતીનો ત્યાગ કરી દીધો કે આજથી સતી મારા પત્ની નહીં, હું એનો પતિ નહીં. કોઈ જીવ, આ કથાનો સંદર્ભ છે કે કોઈ જીવ શિવ સાથે કપટ કરે ને તો શિવ એ જીવની સાથે સંબંધ તોડી નાખે. ભગવાનને બધું ગમે છે પણ કપટ નથી ગમતું. ભગવાન કહે, મને તારું અભિમાન ગમે છે કારણ કે તું મારો છોકરો છે. મને તું ખોટું બોલે એ પણ ગમે છે. તું કંઈક બીજું કરશો, ભગવાન કહે એ મને ગમે છે, પણ તું કપટ કરે ને એ મને નથી ગમતું. કોઈ જીવ ઈશ્વર સાથે કપટ કરે ને
તો ઈશ્વરીય જીવ સાથેનો સંબંધ તોડી નાખે છે. અહીંયા શંકર ભગવાને સતીનો સંબંધ તોડી નાખ્યો, પણ મનમાં જ બોલ્યા કે આજથી સતી મારા પત્ની નહીં, હું એનો પતિ નહીં, હું સતીના શરીરને અડીશ નહીં. જ્યાં સુધી સતીનું આ શરીર હશે, આ શરીર દક્ષની દીકરી જ્યાં સુધી હશે ને ત્યાં સુધી હું એના શરીરને અડીશ નહીં. હવે પત્નીનો ત્યાગ કરવો એ જેવી તેવી વાત? બે જ વ્યક્તિએ આપણે ત્યાં પત્નીનો ત્યાગ કર્યો, એક શિવજીએ અને એક વીરપુરમાં જલારામ બાપા, એક જણે હરીને કીધું હતું કે મહારાજ આ વીરબાઈનું હું દાન કરું છું. બાકી પત્નીને છોડવી એટલે જેવી તેવી વસ્તુ છે. પછી ભલે ભગવાને આપી દીધા વીરબાઈને કે મારી માં છે, જલારામ બાપાએ કીધું કે નહીં. આકાશવાણી થઈ છે. મનમાં શિવજીએ સતીનો ત્યાગ કર્યો ને એટલે આકાશમાંથી દેવતાઓએ આકાશવાણી દ્વારા ભગવાન શિવના વખાણ કરીને કહ્યું કે શિવ ધન્ય છે તમને, તમારી સિવાય બીજા કોઈ આવો ત્યાગ નહીં કરી શકે. કે રામની પરીક્ષા કરી એટલે ભગવાનની પરીક્ષા કરી, ભગવાનને દુઃખ આપ્યું, એમાં તમે તમારી પત્નીનો ત્યાગ કરી દીધો. આવો ત્યાગ કોઈ કરશે નહીં. તુલસીદાસજી અહીંયા લખે છે કે શિવજીએ ત્યાગ કર્યો છે પણ મનમાં. શિવ સંકલ્પ કિનહ મનમાહી. શિવ સંકલ્પ એક એક ચોપાઈ મેં તમને કીધું હતું ને, આ તો કથા શિવજીની છે, બાકી રામાયણ ને ભાગવત તો મારો વિષય છે, પણ એક એક ચોપાઈ સમજીએ ને. ખાલી આ શિવની કથામાં જ 11 દિવસ નીકળી જાય. શિવના લગ્ન 11મા દિવસે માંડ માંડ આવે. આજે મારે તમને લગ્ન આપવા છે, હું કોશિશ તો કરીશ, પણ ઘણી વખત કંઈક વિઘ્ન આવે એટલે લગ્નની તારીખ ઠેલાઈ જાય, અને કાં વેવાઈ રિહાણો ઠેલાઈ જાય, પણ આપણે તો કરી જ નાખવાના છે. હું તમને લઈ જ જઈશ ગમે એ રીતે, હું ભલે ગમે ને આવો, તમે ઉપાધિ નહીં કરતા, હું પકડી દઈશ તમને શિવના લગ્ન સુધી. પણ બાપ, શિવજીની કથા તો એવી કથા છે કે જે રસિક છે. મનમાં સંકલ્પ કર્યો છે. દેવતાઓએ આકાશવાણી દ્વારા શિવજીના વખાણ કર્યા. ધન્ય છે મહારાજ. એટલે સતીએ પૂછ્યું કે મહારાજ તમે શું ત્યાગ કર્યો? આ દેવો બધા તમને વખાણે છે, શું તમે એટલો બધો ત્યાગ કર્યો? શિવજીને થયું કે જો હું સતીને કહીશ કે દેવી મેં તમારો ત્યાગ કર્યો તો સતીને દુઃખ થશે. પુરુષે એક ધ્યાનમાં રાખવું જોઈએ, પુરુષ માટેની આ કથા છે કે પોતાની પત્નીએ ગમે એવો ગુનો કર્યો હોય પણ એની પત્નીને દુઃખ થાય એવું વર્તન પુરુષે નહીં કરવું જોઈએ. બહેનોને સુખી કરો તો જ સંસાર. કબીરે લખ્યું કે સંસાર એક બગીચો છે, કબીર સાહેબ, અને ઈ બાગમાં પતિ પત્ની છે ને એ એના માળી છે. એ માળી બગડવો ન જોઈએ, માળી બગડે ને તો ફૂલ બગડી જાય. કબીર સાહેબ, સંસાર એક બાગ છે બાપ. પતિ પત્ની બોલતા ન હોય, બંને તબલા ચડેલા હોય, તો એમાં કેમ આપણે ભગવાનને કહીએ તમે અવતાર ધારણ કરો? ન કહી શકાય. એક પતિ પત્ની બોલતા નહીં હતા, ઘરમાં બંને જ જણા, જે કાંઈ કામ હોય બધું ચિઠ્ઠીથી કામ થાય. જમવાનું તૈયાર થઈ જાય એટલે એના પત્ની ચિઠ્ઠી લખીને મૂકી દે, સ્વામીનાથ જમવાનું તૈયાર થયું છે, બેસી જાઓ. પેલો એક કાગળ ને ડાયરી ભેગી જ રાખે. જમતી વખતે દાળ જોતી એટલે લખી દે, દાળ શાક. ઘરમાં એકલા જ આવું બધું નાટક કર્યા કરે, બોલે નહીં. એમાં આ ભાઈને બારગામ જવાનું હતું, વહેલી 5 વાગ્યાની બસ પકડવાની. વહેલી 5 વાગે જ બસ મળે એટલે એણે રાત્રિએ ચિઠ્ઠી લખી એની પત્ની, દેવી મારે 5 વાગ્યાની બસ પકડવી છે એટલે 4 વાગે મને જગાડજે. પેલા બેન ચિઠ્ઠી વાંચી, બરાબર. એ બેન 3 વાગે ઊભા પણ થયા, કારણ કે 4 વાગે જગાડવો છે. પાણી ગરમ મૂક્યું, એ તૈયાર પણ થઈ ગયું, પણ હવે પહેલાને જગાડવો કેમ? કારણ કે બોલતા તો નથી જ. એટલે ચિઠ્ઠી લખી, સ્વામીનાથ 3:45 થઈ ગયા છે, જો તમારે જવું હોય તો ઊભા થાવ એમ કરીને ચિઠ્ઠી એને પહેલાને પડખા મૂકી દીધી. ચિઠ્ઠી થોડી બોલે. આ નાટક નહીં તો બીજું શું? આવા નાટક જોયા છે? આ કઈ કીધેલી વાત નથી, કારણ કે આખી દુનિયાનો અનુભવ છે મને, એટલે ખ્યાલ છે. હવે એમાં
થોડાક દિવસ થયા ને શિયાળાની કડકડતી ઠંડી આવી. શિયાળામાં બહુ ઠંડી હોય ને પછી લોકો તાપે. પતિ પત્ની શાણાનો ભઠ્ઠો કરી અને બંને તાપતા હતા. એક સારું હતું, બોલતા નહીં હતા પણ બેસતા હતા, સાથે સાથે બેસતા હતા ખરા, એટલે એટલું થોડુંક સારું. હવે એમાં તાપતા તાપતા આ ભાઈનું ધોત્યું, પેલો જગતો કોલસો ઉડ્યો ધોત્યા ઉપર ને બળવા મળ્યો. એ આ ભાઈનું ધ્યાન નહીં પણ બેનનું ધ્યાન. બેનને થયું કે મારા પતિદેવનું ધોત્યું સળગે પણ હું હવે બોલતી નથી, મારે કહેવું કેમ કે તમારું ધોત્યું સળગે. હવે કાગળની એની પેન ગોતવા જાવ તો વાર લાગશે કે મારા પતિનું ધોત્યું, અને ઘરમાં નુકસાન થાય એટલે બહેનોનું દુઃખ તો થાય જ ભાઈ. એટલે હવે મારે કરવું શું, કેમ કરવું? બહેનોને એક ટેવ હોય ખાસ, એ બોલે નહીં પણ સંભળાવી દે. એટલે મળ્યા બોલવા. કોકનું ધોત્યું હળગે પણ આપણે શું કામ કહેવું છે? આપણા બાપનું ક્યાં કાંઈ જાય છે? બોલાને હળગે. આવા નાટક કરવા. બાપ, પતિ પત્નીનું જીવન છે ને ગુલાબના ફૂલ જેવું. તો સતીને દુઃખ ન થાય એ વસ્તુનું શિવજી ખાસ ધ્યાન રાખ્યું છે. કૈલાસ તરફ વિદાય થયા. સતી નજીક ચાલવા જાય છે. પતિ પત્ની છે, રસ્તામાં જતા હોય તો બંને નજીક નજીક ચાલી શકે, કારણ કે પતિ પત્ની છે. ચાણક્ય લખ્યું છે, ચાણક્ય મહાન અર્થશાસ્ત્રી થઈ ગયો, એમણે લખ્યું કે તમારે ભજન કરવું હોય તો એકલા. તમે પૂજા કરવા બેસો ને ત્યારે એકલા જ બેસો. તમારી આજુબાજુમાં કોઈ બેસવું ન જોઈએ, નહીં તો અવાજ કરે. એટલે પૂજામાં થોડોક તકલીફ પડે, એટલે પૂજા કરો ત્યારે એકલા. પછી કોઈ રસ્તે જવું હોય તો 2 જણા જોઈએ. અહીંથી આમલા જવું હોય, ચાલીને જવું હોય તો એકલા રસ્તો ન ખોટે, એટલે હથવારો લઈ લો, 2 જણા ત્યાં રાખો. રસ્તે જવું હોય તો 2 જણા, ગાવું હોય તો 5 જણા જોઈએ, 2-3 જણા જોઈએ. અને ઝઘડો કરવો હોય તો 25 જણા જોઈએ. એકલા નહીં, એકલા જતા નહીં કહેવાય. એક વસ્તુ આપણા શાસ્ત્રમાં દેખાડી છે, કેમ જીવવું, શું ખાવું, શું પહેરવું, કેવા કપડાં હોવા જોઈએ, એ પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. એટલે હું એવું નથી કહેતો કે હું પહેરું એવા તમે બધા પહેરજો, તમને ભાવે. પતિ પત્ની છે, જઈ શકે એટલે સતી આમ નજીક જાય. પતિ પત્ની ચાલે છે. શિવને થયું કે આને કૈલાસમાં તો પહોંચાડવા જ પડશે ગમે તે રીતે. શિવજી આમ ચાલે છે, ત્યાં ભવાની આમ નજીક ચાલવા જાય ને સતી, એટલે શિવજી આમ દૂર ભાગે છે. જ્યાં નજીક પતિને આમ ચાલવા જાય, શંકર ભગવાન દૂર ભાગે છે. એટલે સતી સમજી ગયા કે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે. પણ હવે તો શું થાય, પોતે રામજીની પરીક્ષા કરી છે. શિવને થયું કે સતીને ગમે તે રીતે મારે પહોંચાડવા તો પડશે. રસ્તાની અંદર કથા કહેતા શિવજી કૈલાસમાં લઈ જાય. અને તુલસીદાસજી અહીંયા લખે, બરનત પંથ વિવિધ ઇતિહાસા. બરનત પંથ વિવિધ ઇતિહાસા. બરનત પંથ વિવિધ ઇતિહાસા. પરનત પંથ વિવિધ ઇતિહાસા. વિશ્વનાથ પહોંચે કૈલાસા. 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 અહીંયા સતીના પતિ એવું નથી લખ્યું, કારણ કે સતી સાથે તો સંબંધ તોડ્યો છે, એટલે હવે એના પતિ તો રહ્યા નથી. વિશ્વનાથ કૈલાસા.
કૈલાસ વિશ્વનાથ બહુ જે કૈલાસ કૈલાસમાં આવ્યા, પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી અને શિવજી સમાધિમાં બેસી ગયા. શંકર સહજ સ્વરૂપ સંહારા, શંકર સહજ સ્વરૂપ તમારા. રાગ કરાવો. પણ આના ઘણા પ્રકારો. શંકર સહજ સ્વરૂપ સંહારા, શંકર સહજ સ્વરૂપ સંહારા. લાગી સમાધિ અખંડ અપાર, લાગે સમાધિ અખંડ અપાર. અખંડ અપાર, અખંડ અપાર. કૈલાસમાં આવ્યા છે. પોતાના મૂળ રૂપને ભગવાન શંકરજી યાદ કરી અને શિવજીને અખંડ સમાધિ લાગી ગઈ. અહીંયા શિવજીના બે રૂપ દેખાડ્યા છે. શંકર સહજ સ્વરૂપ સંહારા, શંકર સહજ સ્વરૂપ સંહાર. લાગી સમાધિ અખંડ અપારા. બોલો લાગી સમાધિ અખંડ અપાર. વેદમાં શિવના બે રૂપ દેખાડ્યા. મેં કાલે તમને કીધું હતું એક લિંગ અને એક શરીર જેવું શરીર. તો અહીંયા ભગવાન શંકરજીએ સહજ રૂપને બોલાવ્યું છે. કેવા રૂપને? સહજ. આપણે ત્યાં એક ભગવાનનું નામ છે જેને દર્શન કરવાથી આપણા શરીરમાંથી સહેજ આનંદ નીકળી જાય, એટલે એનું નામ પડ્યું સહજાનંદ. સહજ આનંદ. સહજાનંદ સ્વામી. સહજાનંદ. શિવજી મહારાજે આવીને પોતાના રૂપને યાદ કર્યું. લાંબા કાળ સુધી ભગવાન શંકરજીને સમાધિ લાગી ગઈ. ખાલી અડધી ચોપાઈ આપણે જોઈએ. લાગી સમાધિ અખંડ અપાર. અપાર સમાધિ લાગી ગઈ, અખંડ સમાધિ લાગી ગઈ. સમાધિ એટલે નાક બંધ કરીને બેસવું એ નહીં. સમાધિ એટલે આંખો બંધ કરીને બેસી જવું એ સમાધિ નહીં. પણ સમાધિ એટલે હરિનામ લેતા લેતા, પ્રભુની ભક્તિ કરતા કરતા, હાથમાં માળા હોય અને માળા ફેરવતા ફેરવતા આપણે ભગવાનમાં ખોવાઈ જઈએ, એને કહેવાય સમાધિ. ભગવાનમાં ખોવાઈ જઈએ. ઊંઘવું અને સમાધિ આ બંને એક જ અવસ્થા છે. સમાધિ એટલે આંખો બંધ રાખવાની અને આપણે હરિમાં રમતા હોઈએ. ઊંઘવું એ પણ આંખો બંધ રાખવી. આમ આમ ક્રિયા બંને સરખી, પણ સમાધિમાં જ્ઞાન હોય અને ઊંઘવામાં અજ્ઞાન હોય. ફેર એટલો. સમાધિ છે ને એમાં જ્ઞાન હોય. હરિનામ લેતા લેતા બાપ હરિ આપણને દેખાય, એને સમાધિ કહેવાય. અખંડ સમાધિ લાગી ગઈ. સતીના દિવસો જતા નથી. સતી પોતાના પતિ વિના રહી શકતા નથી. અમારા વિદ્વાનોએ અહીંયા એવું લખ્યું છે કે અત્યાર સુધી સતીને શંકર ભગવાનનો એવો પ્રેમ હતો કે દૂધમાં પાણી નાખીએ ને પાણીને દૂધને કેવો પ્રેમ હોય એવો. તો કે દૂધમાં પાણી પુરુષો બહુ ન નાખે. પુરુષને બહુ દૂધમાં પાણી નાખવાની ટેવ ન હોય. જો કે બહેનો હોય એવું પણ નથી. પણ એક વાત તો નક્કી, ચોખ્ખું દૂધ તો લગભગ અમારા ભાઈ કાલ કહેતા હતા કે બાપુ ગામડાનું દૂધ ચોખ્ખું. મેં તો ગામડાનું બગડ્યું એટલું ક્યાંય નથી બગડ્યું. કારણ કે ગામે ગામનો અનુભવ હોય ને અમને તો.
મને મારા ગુરુ મહારાજે એવું કીધેલું કે બેટા તને ન ખબર હોય. મેં કેમ? મને કે આમ લોકો દૂધમાં પાણી ન નાખે, પણ જ્યારે દોવા બેસે ને ત્યારે બોઘરામાં પાણી હોય જ. પછી આપણે એમ કંઈક પાણી નાખ્યું તો નહીં, ખોટું બોલું ધર્મ ના સોગન. મેં નથી નાખ્યું, હતું જ. दूध में पानी मिलता है, पानी भी दूध कहलाता है. એ દૂધમાં પાણી નાખીએ અને પાણીને દૂધ રંગ આપે. જે ભાવથી દૂધ વેચાય એ ભાવથી પાણી વેચાય. પણ એના એ દૂધમાં થોડીક છાશ નાખી દો, દહીં નાખો તો દૂધે જુદું થઈ જાય, પાણી જુદું થઈ જાય. એમ અત્યાર સુધી શિવ અને સતીનો જે પ્રેમ હતો એ દૂધ અને પાણી જેવો હતો. પણ રામની પરીક્ષા લીધી ને એટલે ખટાશ પડી. ખટાશ પડી એટલે બંને જુદા થઈ ગયા. શિવ પણ જુદા થઈ ગયા અને ભવાની પણ જુદા થઈ ગયા. અખંડ સમાધિ છે. દરરોજ સતી પોતાના પતિને જગાડવા માટે મહેનત કરે. શિવના ગણો છે, એ ગણોને કહે કે પતિને જગાડો, પણ જાગતા નથી શિવ. અખંડ સમાધિ, અપાર સમાધિ. સતીને દુઃખ થાય છે કે મારા પતિ ક્યારે જાગશે. અને આપણા ભારતીય ધર્મમાં બતાવ્યું છે, ભારતીય આપણો સંદેશો એમ કહે છે, સનાતન ધર્મ, કે પત્નીને, બહેનોને ગમે એટલું સુખ હોય, પણ જો પતિનું સુખ ન હોય તો એ સુખ નથી, એ દુઃખ છે. પતિ વિહીન સબ શોક સમાજો. પતિનું સુખ. સતી દરરોજ શિવજીને જગાડવા માટે મહેનત કરે. જાગો જાગો જાગો, હે નાથ મારી ભૂલ થઈ, જાગો. પણ શિવ જાગતા નથી. અખંડ સમાધિ છે, અપાર છે. છેલ્લે તો સતી પાર્વતીજીએ કીધું કે હે રામ, હવે રામજીને પ્રાર્થના કરી, દુઃખની નદી હોય ને તો એને પાર કરી શકાય. કારણ કે નદીને પાર કરવી સહેલી છે, બે એક જ કિનારો હોય ને, આ કિનારેથી આ કિનારે. પણ બાપ, દુઃખનો દરિયો હોય ને એનો પાર ન આવે. દુઃખના દરિયાનો અંત નહીં. અહીંયા તુલસીદાસજીએ લખ્યું છે કે સતીના જીવનમાં દુઃખનો દરિયો આવી ગયો. કબ જય હું દુઃખ સાગર પારા. दुखनो दरियो છે, दुखनो समुद्र છે, दुख का सागर है, दुख के दरिया है. तो सती केम पार करे, કેવી રીતે પાર કરે? અને અહીંયા કથામાં એ પણ બતાવ્યું કે સુખના દિવસો જલ્દી વયા જાય ત્યારે દુઃખના દિવસો, આમાંનો કથાના 9 દિવસ પૂરા થઈ જશે, વારે નહીં લાગે. આપણને એમ થશે કે 9 દિવસ ગયા. સુખના દિવસો જલ્દી વયા જાય ત્યારે દુઃખનો દિવસ છે ને એક એક દિવસ એક એક વર્ષનો થાય. દુઃખમાં ન ડરવું ને હિંમત ન હારવી. દુઃખમાં ન ડરવું, હિંમત ન હારવી. દુઃખમાં ડરવું ને હિંમત ન હારવી. દુઃખમાં ન ડરવું ને હિંમત ન હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. બોલો, હળવેથી જીવનની હોડી હંકારવી. એ હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. સંત ભગવાન પધાર્યા છે, આપણે એને વંદન કરીએ. ખાલી બેઠા બેઠા જ વંદન કરજો. આ બીજી કોઈ ગડબડ નહીં ઊભી કરતા. ઓહો હો હો એનું સન્માન, સંતોનું સન્માન હંકારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત ન હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી.
ઉપાડી રાખશે ગંગા સીતાના ભજન જે ગાઈને આપણે હોળી હંકાર શામળિયાને સોંપી સુકાન સુખ દુઃખ તો આવે સંસારમાં મળ્યાને સોંપી સુખા સુખ દુઃખ તો આવે સંસારમાં રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં એ શામળિયાને સોંપી સુકા સુખ દુઃખ તો આવે સંસારમાં મળ્યાને સોંપી સુખા સુખ દુઃખ તો આવે સંસારમાં દેવોને દુઃખ પડે માનવી શું કામ રડે 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 શામળિયાને સોંપી સુકાન રામ લક્ષ્મણ ચાલ્યા વનવાસ સુખ દુઃખ તો આવે સંસારમાં રામ સીતા ચાલ્યા વનવાસ સુખ દુઃખ તો આવે રામ સીતા ચાલ્યા વનવાસ સુખ દુઃખ તો આવે ચાલ્યા વનવાસ સુખ દુઃખ તો આવે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં બાવતરી ભજવા ભગવાન દુઃખ તો આવે આવે સંસારમાં આવે સંસારમાં આવે સંસારમાં આવે સંસારમાં આવે સંસારમાં આવે સંસારમાં તો સંસાર છે બાપ દુઃખની નદી હોય સતી પાર્વતી માટે તો દુઃખનો દરિયો છે આ દરરોજ શિવને જગાડવા માટેનો પ્રયત્ન છે શિવ જાગો પણ શિવ જાગતા નથી અને જાગૃત રહેવું ને એ જ સદગુરુનો સંદેશો જાગો આજે બહારથી તો આપણે બધા જાગેલા છીએ લેકિન અંદરથી કેટલા લોકો જાગ્યા હોય જાગીને જોયો રે જાડેજાનો માંડવો આમ કરતા કરતા ગોસ્વામીજી લખે છે કે શિવની સમાધિ 87,000 વર્ષ સુધી રહી બીતે સંવંત સહસ્ર 87 અને તજી સમાધિ શંભુ અવિનાશી 87,000 વર્ષે ભગવાન શિવ જાગ્યા હવે 87,000 વર્ષ સુધી શિવજી એક જ ધ્યાનમાં બેઠા હતા અને શિવ જ્યારે જાગ્યા ને ત્યારે ગોસ્વામીજીએ લખ્યું રામ નામ શિવ સુમીરન લાગે જાને હું સતી જગત પતિ જાગે જાને સતે જગત પતિ જાગે જાય શંભુ પદવંદનુ કિન્હા સન્મુખ શંકર આસન દિન્હા સન્મુખ શંકર આસન દિન શિવ જાગ્યા અને શિવ જાગ્યા એટલે ભગવાન શિવજીના મુખમાંથી રામ રામ
કોઈ પણ વ્યક્તિને તમારે ઓળખવી હોય ને તો સવારમાં ઈ જાગે તો તમને એની ઓળખાણ થઈ જાય. સવારમાં જાગે એટલે ખ્યાલ પડી જાય કે આ ભગત છે, આ સાધુ છે, આ ગાંડો છે, આ મૂર્ખ છે. તમે જોજો સાધુ સંત કોઈ સવારમાં જાગે ને તો રામ 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 હરિઓમ હરિઓમ હરિઓમ. અને ગાંડો જાગે ને સીધી મોઢું ધોયા વગરની બીડી મોઢામાં નાખે, પીપ કરીને રોડે સડી જાય, નોટ કાઢે. સમજી લેવાનું આ ગાંડો છે ને આ સાધુ છે. સાધુએ સંસાર છોડ્યો છે બાપ, અને આને મગજ છોડ્યો છે. ગાંડામાં સાધુમાં એ બંને કપડા વગરના સુતા હોય એક જ સાથે. પણ બાપ સાધુ જાગે તો ખ્યાલ પડી જાય હરિઓમ 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 હરિઓમ. કાંઈ ન થાય આખો દિવસ તો બાપ સવારમાં જાગો ને ત્યારે એકવાર રામનું નામ લઈ લો. સવારમાં જાગતે કરાગરે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ. પ્રભાતે કર, આ શ્લોક તમને આવડે છે? પ્રભાતે કર. પણ મને એમ લાગે છે કે અત્યારે જ્યાં કર લખ્યું છે ને એ બરાબર નથી મને દેખાતું. કર છે ને ત્યાં ર ચેકી નાખવાનો, ર નહીં, કર નહીં. પ્રભાતે કપ દર્શનમ, પ્રભાતે કપ દર્શન. ચા મને તો ભાઈ ગમે, મારે તો એક ગ્લાસ ચા જોઈએ સવારમાં, અને એ તાજા દૂધની હોય તો જ, બાકી વાસી બાસી આપણને ભાવે જ નહીં. અને એ ચા પછી કેવી જોઈએ? ફર્સ્ટ ક્લાસ. એટલે એનો અર્થ એવો નહીં ચા ન પીધી હોય તો બગાસું આવે કે હાથ પગ તૂટી જાય, એવું કઈ ન થાય. પાછું સવારમાં જાગીને મારા બાપ તમારું સવાર સારું હોવું જોઈએ. આપણે ત્યાં એમ કહેવાય છે કે જેનું સવાર સારું ને એનો દિવસ સુધરે, બાકી જેનું સવાર બગડ્યું એનો દિવસ બગડ્યો. જેની ચા બગડી એનો સંસાર બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનું વરહ બગડ્યું. પછી મને નથી કહેવું, બસ તમારા મનમાં સમજી લેવાનું. પ્રાતસ્મરામિ ભવ ભીતિ હરમ મહેશમ. વેદનો મંત્ર છે પ્રાતસ્મરામિ હર ભીતિ સ્મરમ મહેશમ. સવારમાં ઉઠીને કા ઓમ નમઃ શિવાય બોલો, કા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો, કાં શ્રીજી મહારાજ બોલો, કાં તો રામ બોલો, કાં તો કૃષ્ણ બોલો. એકવાર સવારમાં હરિનામ લેવાઈ જાય પછી આખો દિવસ કાંઈ ન લ્યો તો સારું. રામાયણમાં તો લખ્યું છે કે સવારમાં ઉઠીને ગુરુને ખાઓ, ખાઓ ગુરુને. જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ. કમસે કમ આપણે ત્યાં ગામડામાં સવાર થતું, આહા, ગામડાનું સવાર જોવા જેવું. એ સવારમાં રામગરી ગવાતી હોય, ગવાય ને? આમાં ભજનના જે અનુભવી હશે એને ખબર હશે, સવારમાં રામગરી ગવાતી. અને વાલા અખંડ રોજી હરી વાલા અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, એ વાલો મારો જુએ છે વિચારે. દેવા દેવાળો નથી ડૂબલો ને ભગવાન નથી દે ભિખારી. દેવા દેવાળો ડૂબળો ભગવાન આ રામગરી આવતી ને એમાંય ભજન ગવાતા હોય ને, એક જણો ગાતો હોય પછી બીજો ટીપ મારે, આવું થાય ને. દેવા દેવાળો